ધોરણ 10 પ્રકરણ 4 કાર્બનિક સંયોજન એમાં આપણે પ્રશ્ન નંબર કયો આયા 10મો આયા ક્લિયર ધ્યાન આપજો કઠિન પાણીમાં સાબુનો ઉપયોગ કરવાથી ફીણનું નિર્માણ સમજાવો યાદ છે ને આ પ્રશ્ન થોડુંક આના પહેલાનું યાદ હોય તો આપણે ખબર ઇથેનોલમાં શું નાખ્યું હતું ઇથેનોલની અંદર શું નાખ્યું હતું સાબુ નાખ્યું હતું તો ફીણ ઉત્પન્ન થતું હતું ઇથેનોલની અંદર સાબુ નાખો તો ફીણ ઉત્પન્ન થાય ફીણ ઉત્પન્ન થતું નથી કેમ આખો સાબુ શું થઈ જાય છે દ્રાવ્ય થઈ જાય છે હાઇડ્રોફિલિક હોય કે હાઇડ્રોફોબિક હોય ધ્રુવીય હોય છેડો હોય કે અધ્રુવીય છેડો હોય ઇથેનોલનો સંપૂર્ણ શું થઈ જતું હતું દ્રાવ્ય થઈ જતું પરંતુ પાણીમાં જો આપણે સાબુ નાખીએ તો શું થાય તો ધ્રુવીય છેડો જે છે એ પાણીમાં દ્રાવ્ય થાય કયો છેડો દ્રાવ્ય થાય ધ્રુવીય છેડો પાણીમાં સાબુનો દ્રાવ્ય થાય અધ્રુવીય છેડો પાણીમાં દ્રાવ્ય થતું નથી એટલે શાનું નિર્માણ કરે ફીણનું નિર્માણ કરે ઇથેનોલમાં દારૂની અંદર ફીણ ઉત્પન્ન થાય નહીં જ્યારે પાણીમાં શું ઉત્પન્ન થાય ફીણ ઉત્પન્ન થાય આપણે એ સમજાવવાનું છે ક્લિયર તો આપણે આની અંદર જોઈએ કઠિન પાણીમાં મેગ્નેશિયમ અને કેલ્શિયમ આવેલું હોય કઠિન પાણીમાં શું આવેલું હોય કેલ્શિયમ અને મેગ્નેશિયમ આયનો ધરાવતા હોય તો સાબુના અણુ સાથે જોડાઈને સફેદ અવક્ષેપણ ઉત્પન્ન કહેવાય છે જેને શું કહેવાય શું કહેવાય છે શું કહેવાય સ્કમ જ ના ઓકે સ્કમ કહેવાય છે યાદ કરો સ્કમ એટલે કે આગળ આનું બીજું પણ નામ હતું લગભગ સ્કમનું બે નામ છે એક નામ તો સ્કમ હતું અને બીજું પણ નામ છે યાદ નથી આવતું મને અત્યારે પણ અત્યારે આ યાદ રાખો યાદ કરો જ્યારે કઠિન પાણી હોય તો શાનો ઉપયોગ કરવામાં આવે સાબુનો ઉપયોગ કરીશું કે ડિટર્જન્ટનો ઉપયોગ થાય ડિટર્જન્ટનો ઉપયોગ થાય કઠિન પાણી હોય તો આપણે શાનો ઉપયોગ કરીશું ડિટર્જન્ટનો ઉપયોગ કરીએ છીએ અહીંયા ધ્યાન આપો આ પાણીનો અણુ છે આ શું છે પાણીનો અણુ કોની સાથે પ્રક્રિયા કરી છે કેલ્શિયમ સાથે હવે તમને બંધ તોડતા આવડવા જોઈએ બંધ ક્યાંથી તૂટશે હા તો કોણ છૂટું પડ્યું 2Na+, Ca ક્યાં જોડાઈ ગયું અહીંયા જોડાઈ ગયું એ જ રીતે બંનેમાંથી કોઈ એક જ સમીકરણ લખવાનું Ca ને લખાઈ ગયું તો જો જેને Ca આવડી ગયું એને ઓટોમેટિક કોણ આવડી જાય Mg આવડી જાય વચ્ચેથી શું તોડીશું બંધ તોડીશું એને છૂટું પડી જાય એની જગ્યા કોણ આવી જાય Mg આવી જાય ક્લિયર 3 મુદ્દામાં પ્રશ્ન પૂરો થાય છે ફરીથી એકવાર સમજાવી દઉં જ્યારે પાણીમાં મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા આયનો આવેલા હોય ત્યારે સાબુનો અણુ સાથે જોડાઈને શું ઉત્પન્ન કરે છે સફેદ અવક્ષેપણ ઉત્પન્ન કરે છે સાબુ સાથે જોડાઈને શું ઉત્પન્ન કરે સફેદ અવક્ષેપણ ઉત્પન્ન કરે છે જેને શું કહેવાય છે સ્કમ કહેવામાં આવે છે પછી વ્યાખ્યા લખી દો પ્રશ્ન પૂરો થાય છે હવે આપણે આને ડિટેલમાં જોઈએ કયા નંબરનું છે 109 અને 110 ચલો વોર્નિંગ આવી ગઈ છે જયનાચાર્ય વાળા લોકો પહેલું સૌથી પહેલા શું લખીશું જ્યારે પાણીમાં શું આવેલા હોય કેલ્શિયમ પ્લસ આયન અને બીજું કયું આયન Mg+2 આયન આવેલા હોય આયન આવેલા હોય ત્યારે તે સાબુ સાથે શું ઉત્પન્ન કરે છે અવક્ષેપણ ઉત્પન્ન કરે છે સાબુ સાથે શું ઉત્પન્ન કરે છે અવક્ષેપણ ઉત્પન્ન કરે છે તેને શું કહેવાય છે સ્કમ કહે છે ક્લિયર બીજી લાઈન જેમાં આપણે સૂત્ર લખીશું 2 કાર્બન કેટલા
17, હાઇડ્રોજન કેટલા 35, COO Na. આ શાનું સૂત્ર છે? આ શાનું સૂત્ર છે? સાબુનું સૂત્ર છે. પ્લસ પાણીમાં શું આવેલું છે? કેલ્શિયમ પ્લસ gives. મને એમ કહો અહીંથી કઈ રીતે બંધ તૂટે? બંધ ક્યાંથી તૂટશે? Na માંથી બંધ તૂટશે અને એની જગ્યાએ કોણ આવી જશે? યસ. તો હવે બોલો સૂત્ર. 2C17H35 COO કોણ આવી જાય? Ca પ્લસ કોણ છૂટું પડે? 2Na પ્લસ છૂટું પડે. આ જે હશે એ શું હશે? એ શું હશે? અવક્ષેપણ હશે. એ શું હશે? અવક્ષેપણ. ચલો આ લાઈન ખબર પડી ગઈ. આગળ જઈએ. હવે ધ્યાન આપજો બીજું. ફરી 2 કાર્બન 17 H35 COO. હવે એનું એ જ રાખીશું પણ અહીંયા શું લખાઈ દેશે? Mg+2 લખીશું. ચલો બંધ ક્યાંથી તૂટશે? વેરી ગુડ. બંધ ક્યાં તૂટશે? Na માંથી બંધ તૂટશે. આની જગ્યાએ કોણ આવી જશે? Mg. ચલો બોલો શું બને? 2 કાર્બન 17 H35 COO Mg પ્લસ કોણ છૂટું પડી જશે? 2Na પ્લસ છૂટું પડી જશે. આ જે હશે શું હશે? આ કોણ હશે? અવક્ષેપણ. પ્રશ્ન પૂરો થાય છે. ક્લિયર? જોઈ લો આપણે કઈ રહી ના ગયું હોય પ્રશ્ન તો હવે ક્યાંથી ડાયરેક્ટ સાચું જ આપણે લખીશું. ઓકે પાછું હું પ્રશ્ન જવાબ બતાવું. જોઈ લો બધું આવી ગયું હશે. એક કે વસ્તુ કાપી નથી. હા સર નામ અમારે લખવું પડે. નામ 100% લખવું પડશે. નામ વગર ચાલે એવું નથી. ઓકે તો યાદ રાખજો નામ લખવા પડશે. 100% લખવા પડશે. એના વગર માર્ક મળશે નહીં. તો આનું નામ યાદ રાખજો. આનું નામ છે આખાનું સોડિયમ CT3 and then આને કહેવાય કેલ્શિયમ અને પેલામાં આવે છે કેલ્શિયમ સિથિટ્રેટ. આનું નામ પડે છે કેલ્શિયમ સિથિટ્રેટ. ક્લિયર? આનું નામ કોણ બોલશે? એનું એ જ. શું નામ આવે? સોડિયમ સિથિટ્રેટ. આનું નામ વેરી ગુડ. મેગ્નેશિયમ. પેલાનું નામ બોલો. શું બોલાય પહેલા? મેગ્નેશિયમ. વેરી ગુડ. સિથિટ્રેટ. નામ ખાસ લખવું પડશે. ક્લિયર? કયા નંબરનું પ્રશ્ન પૂરું થાય છે સ્વાધ્યાયનું? કયા નંબરનું પ્રશ્ન છે? સ્વાધ્યાયનું 10મા નંબરનો પ્રશ્ન છે. ક્લિયર? આગળ જઈએ. હવે કયા નંબરનું આવે છે? 11મા નંબરનું. આ તો નાના છોકરાને પણ આવડે. કારણ કે જો તમને યુનિટ 2 ખબર હોય એસિડ. એસિડ કેવા લિટમસ પત્રને કેવું બનાવે? તો યાદ રાખો ભોલેનાથ યાદ રખાયું હતું. શું યાદ રખાયું હતું? એસિડમાં શું યાદ રાખવાનું? ભોલેનાથ. ચલો શબ્દ આના છૂટા પાડો. ભૂરાનું શું બનાવે? લાલ બનાવે. બે શબ્દને છૂટા પાડો. ભૂરાને શું બનાવે? લાલ બનાવે. ચલો બેઝનું બોલો. બેઝનું ઊંધું લાભુ એટલે કે લાલ ને કેવું બનાવે? ભૂરું બનાવે. તો જેને આ આવડતું હશે એને આ પ્રશ્ન ખબર પડી જશે. જો તમે લિટમસ પેપરના લાલ અથવા ભૂરાથી સાબુને ચકાસો તો સાબુમાં શું ફેરફાર જોવા મળે? સાબુથી શું ફેરફાર થાય? ચલો મને એમ કહો સાબુ કયો ગુણધર્મ ધરાવે? સાબુ કયો ગુણધર્મ ધરાવે? બેઝિક હોય.
સાબુ શું હોય? બેઝ હોય. તો આનો જવાબ જાતે ટ્રાય કરીએ આપણે. સાબુ એ, ચલો આપણે પહેલા કયું લિટમસ પત્ર લઈએ? ભૂરામાં કોઈ રંગ પરિવર્તન કરતું નથી. રંગ પરિવર્તન કરતું નથી. સાબુ કેવું છે? બેઝિક છે. સાબુ કેવું છે? બેઝિક. તે કયા લિટમસ પત્રને કેવું બનાવશે? તો જો લાલ ને શું બનાવશે? ભૂરું બનાવશે. લાલ ને કેવું બનાવે? ભૂરું. પરંતુ ભૂરું હોય તો ના, હું ભલ્લાર બનાવે? કોઈ ના બનાવે. કઈ પણ પરિવર્તન ન થાય. પરિવર્તન ન થાય. એવું ને એવું જ રહે. એમાં કોઈ પરિવર્તન જોવા મળે નહીં. પરિવર્તન શામાં જોવા મળે? હા, તો હવે બીજી લાઈન લખીશું. સાબુ એ લાલ, મને તો પેલું અત્યારે કઈ મૂવી આવે? મૂવી લાલ લિટમસ પત્રને કેવું બનાવે છે? ભૂરું બનાવે છે. પ્રશ્ન પૂરું થયું. પ્રશ્ન પૂરું. સર અહીંયા ભૂરામાં કોઈ ફેરફાર થતો નથી, પણ અહીંયા લખો ખબર પડી ગઈ? આમાં કોઈ પ્રશ્ન હતો પૂછી લો. આ તો સૌથી સહેલું હતું. આ તો ના ચલાવું તો આવડે. આ પ્રશ્ન કેવો છે? ના ચલાવો તો પણ આવડે. હા, ફક્ત એટલું ખબર હોવી છે કે સાબુ કેવો ગુણધર્મ ધરાવે? બેઝિક હોય તો કયા લિટમસ પત્રને કેવું બનાવે? લાલ ને ભૂરું. પણ ભૂરું હોય તો કોઈ પણ પરિવર્તન કરતું નથી. કઈ અસર જોવા મળતું નથી. કયા નંબરનું પૂરું થયું? 11મા નંબર. 12મા નંબરનું આની અંદર જ સમજી લો. હાઇડ્રોનિઝેશન. આવા મને એવું આનું બીજું નામ કોને યાદ છે? હાઇડ્રોનિઝેશન નું બીજું નામ કોને યાદ છે? જે ના આવડે હાથ ઉપર કરો. બીજું નામ કોઈને યાદ છે? હા, યોગશીલ પ્રક્રિયા છે. શું નામ છે? યોગશીલ પ્રક્રિયા. યોગશીલ પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો એનો ઉદ્દેશ એવું છે કે અસંતૃપ્તને શામાં ફેરવવું? અસંતૃપ્તને શામાં ફેરવવું? સંતૃપ્તમાં ફેરવવું. એનો મુખ્ય ઉદ્દેશ છે. યાદ રાખજો. યોગશીલનો મુખ્ય ઉદ્દેશ શું? કે અસંતૃપ્તને શામાં ફેરવવું? સંતૃપ્તમાં ફેરવવું. તો આપણે ઔદ્યોગિકમાં ઉપયોગિતા સમજાવો તો સૌથી પહેલા આ લાઈન લખવાની. ધ્યાનથી જો. આર બોન્ડ કાર્બન ડબલ બોન્ડ. કોની સાથે પ્રક્રિયા કરવાનું? હાઇડ્રોજન સાથે. કોની સાથે પ્રક્રિયા કરવાની? હાઇડ્રોજન. ઉદ્દીપકમાં કોણ લેવાનું? કાં તો નિકલ, કાં તો પ્લેનેડિયમ, કાં તો લોખંડ. આ ત્રણમાંથી એક લેવાનું. ક્લિયર? આગળ જઈએ. હવે હા હા શાંતિ. જુઓ ને, પેલી બાજુ જેની ગાડી હોય એ 3-4 જણ જો અને સાઈડમાં મૂકતા જાઓ. દીપાંશુ તું જા. મોટા મોટા હોય ને 3-4 જણ બહાર જા. દીપાંશુ તું જા. તું જા. તું જા. હા દેવ. બધી બાઈકો સાઈડમાં મૂકતો. ચલો અહીંયા ધ્યાન આપી દો ભાઈ. હવે ધ્યાન આપજો. આ અસંતૃપ્ત છે, ડબલ બોન્ડ છે, એ શામાં ફેરવાશે? સિંગલ બોન્ડમાં ફેરવાશે. તો આ જો સિંગલ બોન્ડમાં ફેરવાઈ ગયું. હવે એની ઉપર 2 હાઇડ્રોજન હતા. આ 2 હાઇડ્રોજન જોડાઈ ગયા એક સાથે. તો આ તમારે જોઈ લો આવી રહ્યું. તો અસંતૃપ્તમાં શામાં ફેરવાઈ ગયું? સંતૃપ્તમાં ફેરવાઈ ગયું. છેલ્લી લાઈન જોઈ લો અહીંયા. વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા માટે આનો ઉપયોગ થાય છે. યોગશીલ પ્રક્રિયાનો ઉપયોગ ક્યાં થાય? યોગશીલ પ્રક્રિયાનો ઉપયોગ ક્યાં થાય? કે વનસ્પતિ તેલનું શામાં રૂપાંતર થાય? વનસ્પતિ ઘીમાં. એટલે ડાલડા ઘી કહેવાય છે. એમાં ઔદ્યોગિકની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે. બીજું, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન નિકલ
ઉદ્દીપક અને ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને, એટલે કે આનું ગુજરાતી કર્યું છે. આનું શું કર્યું છે? ગુજરાતી. ગુજરાતી કરતા આવડે કે ના આવડે? બોલો. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન ને કોની સાથે પ્રક્રિયા? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન ને કોની સાથે? ડાયહાઇડ્રોજન સાથે અને કયા ઉદ્દીપક? કોઈ પણ એક ઉદ્દીપક નું નામ લખો. કયું? નિકલ જોડે પ્રક્રિયા કરીને શામાં ફેરવાય છે? પ્રક્રિયા કરીને શામાં ફેરવાય છે? સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં ફેરવાય છે. રૂપાંતરણ થાય છે. હા, એટલે ગુજરાતી કર્યું છે. એનું શું કર્યું? ગુજરાતી. ક્લિયર? તો આ પૂરું થઈ ગયું. ફરીથી કેટલા મુદ્દા છે? પહેલો મુદ્દો કયો? સમીકરણ. બીજો મુદ્દો કઈ જગ્યા વપરાવામાં આવે? તો વનસ્પતિ તેલનું વનસ્પતિ ઘીમાં રૂપાંતરણ. ત્રીજો મુદ્દો એનો ગુજરાતી. ત્રીજો મુદ્દો શું છે એનું? ગુજરાતી. ક્લિયર છે? આગળ જઈએ. કયા પ્રશ્નો પૂરા થયા? ટોટલ પ્રશ્ન 12 પૂરા થયા. આગળ જઈએ. પ્રશ્ન નંબર 13. યોગશીલ પ્રક્રિયા શામાં જોવા મળે? મસ્ત પ્રશ્ન છે. યોગશીલ પ્રક્રિયા શામાં જોવા મળે? જો તમને આપ્યા છે પહેલું C2H6, બીજું C3H8, ત્રીજું C3H6, ચોથું C2H2 અને પાંચમું CH4. તો આ બધામાંથી યોગશીલ પ્રક્રિયા શામાં થાય? યોગશીલ પ્રક્રિયા શામાં થાય? હવે મને એમ કહો, યોગશીલ માટે કયું પ્રોડક્ટ શું હોવું જોઈએ? હું એમ કહું છું, યોગશીલ માટેનું પ્રોડક્ટ શું હોવું જોઈએ? એ મને કહો. યોગશીલ પ્રક્રિયા કરવી હોય તો મારા અહીંયા નિપજ શું હોવું જોઈએ અને પ્રક્રિયક શું હોવું જોઈએ? આ બધું શું હોવું જોઈએ? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોવું જોઈએ. અહીંયા શું હોવું જોઈએ? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોવું જોઈએ, જેનું રૂપાંતરણ શામાં થાય? સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં. જે પકડાઈ ગયું ના છે વાતો કરતા. પૂછવું તો આપણે શું કહેવાય? દિવ્યરાજને અને શું નામ છે તારું નામ? ના, હા, રુદ્રને પૂછી લેજો. ભૂલથી ના પકડાઈ જતા વાતો કરતા. બેઠા છો શાંતિથી બેસો. તો એનો મિનિંગ થાય છે કે યોગશીલ પ્રક્રિયામાં મારા પ્રક્રિયક કયું હોવું જોઈએ? તમને ખબર છે ને આ કઈ બાજુ ગણાય? ડાબી બાજુ. આ કઈ કહેવાય? જમણી બાજુ. હવે ડાબી બાજુ હોય એને આપણે બોલવું હોય તો શું બોલાય? પ્રક્રિયક બોલાય. શું બોલાય? પ્રક્રિયક. અને આનો પ્રોડક્ટ બોલાય. પ્રોડક્ટ એટલે શું કહેવાય ગુજરાતીમાં? નિપજ. શું બોલાય? નિપજ. તો મને એમ કહે છે કે આ બધામાંથી શામાં પ્રક્રિયા થશે? તો પ્રક્રિયકની વાત માંગીશ. આમાંથી કોણ પ્રક્રિયક છે? હવે મને એમ કહો, અસંતૃપ્ત એટલે કયા કયા બોન્ડ હોવા જોઈએ? અસંતૃપ્તમાં કાર્બન કાર્બન વચ્ચે કેટલા બોન્ડ? કાં તો ડબલ બોન્ડ અથવા ટ્રિપલ બોન્ડ હોવા જોઈએ. અસંતૃપ્તમાં કેટલા હોય? ડબલ હોય કાં તો ટ્રિપલ. એટલે કે B2 બ્રધર B3 બ્રધર હોવું જોઈએ. આ કયા નંબરનું બ્રધર છે? B2. અને આ કયા નંબરનું બ્રધર છે? B3. હવે મને એમ કહો, B2 બ્રધરનું સૂત્ર શું? CnH2n. આનું સૂત્ર શું? B3 નું CnH2n -2. તો મને એમ કહો, આમાં યોગશીલ થાય? શાંતિથી વિચારજો. ચલો, 2 છે. યોગશીલ માટે ડબલ બોન્ડ હોવા જોઈએ. કેટલા બોન્ડ? ડબલ કાં તો ટ્રિપલ. ચલો, 2 ના ડબલ કેટલા થાય?
4 4 માં અહીંયા કેટલા આયા છે? 2 વધારે ઉમેર્યા તો રિયલમાં આ સૂત્ર કોને સાથે કોના જેવું બને છે? આના જેવું બને છે? હા કે ના? આ સૂત્ર કોના જેવું બને છે? આના જેવું. જોજો 2 ના ડબલ 4 4 માં કેટલા ઉમેરવાના? તો આના જેવું સૂત્ર દેખાયું? તો આ બ્રધર 1 છે, બ્રધર 2 છે કે બ્રધર 3 છે? બ્રધર 1 છે. ચલો આમાં બોલો. ચલો 3 ના ડબલ 6 માં અહીંયા કેટલા છે? 2 વધારે છે એટલે કયા નંબર જોડે સૂત્ર બને છે? તો આ પણ કયું બ્રધર છે? ચલો આમાં બોલો. 3 ના ડબલ 6 એટલે આ કોના જેવું બને છે? કોના જેવું બને છે? બ્રધર 2. ચલો 2 ના ડબલ કેટલા થાય? 4 4 માં કેટલા 2 ઓછા છે તો આ કોના જેવું બને છે? કોના જેવું બને છે? બ્રધર 3. ચલો આમાં બોલો. 1 ના ડબલ 2 2 માં કેટલા ઉમેર્યા છે? 2 તો આ કોના જેવું બને છે? આ કયું છે? B1. મને કહો આમાંથી કોની સાથે પ્રક્રિયા કરે? અસંતૃપ હોવું જોઈએ. શું હોવું જોઈએ? અસંતૃપ. કોની સાથે પ્રક્રિયા કરે? બ્રધર 2 અને બ્રધર 3. આની સાથે પ્રક્રિયા થશે નહીં. યુગશીલ આની સાથે પ્રક્રિયા કરે નહીં. અને જવાબ જોઈ લો. આવ્યું કે ના આવ્યું? હા કે ના? ખબર પડે છે હું શું કહું છું? ગોખવાનું નથી. વિજ્ઞાન ગોખવાનો વિષય નથી. સમજવું પડશે. યુગશીલ પ્રક્રિયામાં કરવા માટે મારે કયા હોવું જોઈએ? અસંતૃપ હોવું જોઈએ. અસંતૃપ એટલે કેટલા બોન્ડ હોવા જોઈએ? કાર્બન કાર્બન વચ્ચે કાં તો 2 બોન્ડ કાં તો ટ્રિપલ બોન્ડ. એટલે 2 બોન્ડ એટલે કયું બ્રધર? બીજા નંબરનું. એનું સૂત્ર શું? CnH2n. એટલે કે કાર્બન જેટલા હોય એના ડબલ કરો તો બ્રધર 2 બને છે. કાં તો બ્રધર 3. બ્રધર 3 માં કાર્બન કાર્બન વચ્ચે કેટલા બોન્ડ હશે? 3 બોન્ડ હશે. એનું સૂત્ર શું? CnH2n -2. એટલે કાર્બન જેટલા હોય એના ડબલ કરો -2 કરો. તો આ બધાને 100% ખબર પડી ગઈ છે. આ કેમ ના આવે? કારણ કે અહીંયા કાર્બન કાર્બન વચ્ચે કેવા બોન્ડ હોય? સિંગલ બોન્ડ હોય. આ કેમ ના આવે? અહીંયા કાર્બન કાર્બન વચ્ચે કેવા બોન્ડ હોય? સિંગલ બોન્ડ હોય. આ કેમ આવે? કારણ કે અહીંયા કાર્બન કાર્બન વચ્ચે કેટલા બોન્ડ હોય? ડબલ બોન્ડ. આ B3 માં કેટલા બોન્ડ હોય? કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય. અને અહીંયા કેટલા બોન્ડ હોય? કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ. એટલે જે સિંગલ બોન્ડ હોય ને એ પ્રક્રિયા કરે નહીં. પ્રક્રિયા કોણ કરી શકે? કાં તો ડબલ બોન્ડ હોવા જોઈએ કાં તો ટ્રિપલ બોન્ડ હોય. એટલે જવાબ શું આવે? C3H6C2H2. જોઈ લો. આટલા લોકો યુગશીલ પ્રક્રિયા કરે છે. ફક્ત કેટલા લોકો કરે છે? 2 લોકો જ યુગશીલ પ્રક્રિયા કરે છે. બીજા 3 કેમ નથી કરતા? કારણ કે કયા બ્રધર છે? B1 બ્રધર છે. કયા બ્રધર છે? B1. એ યુગશીલ પ્રક્રિયા કરે નહીં. કયો પ્રશ્ન પૂરો થયો? પ્રશ્ન 13. હવે કયો આયા? 14. આ મસ્ત પ્રશ્ન છે. આમાં તો 2 રીતથી, આમાં એક અલગ રીતથી પણ જવાબ લખતા શીખવાડું છું. અલગ રીતથી. મસ્ત પ્રશ્ન છે. વાર્તા સમજવી પડશે આમાં. આમાં શું સમજવું પડશે? વાર્તા વાળું પ્રશ્ન છે. વાર્તા રે વાર્તા એ રીતનું છે. સંતૃપ અને અસંતૃપ હાઇડ્રોકાર્બનને વિભેદિત એટલે કે છૂટું પાડવું છે. વિભેદિત એટલે શું? છૂટું પાડવા માટે ઉપયોગમાં લેવાતી એક કસોટી જણાવો. કોઈ કસોટી જણાવવાની છે. કોનો છૂટું કરવાનું છે? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છૂટું કરવાનું છે. અને બીજું કોને છૂટું કરવાનું છે? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છૂટું કરવાનું. આ બંનેને છૂટું કરવા માટેની કોઈ પ્રક્રિયા જણાવો. યાદ કરો, જે લોકો આગળ ભણી ગયા છે એમને તો આવડતું હશે. સંતૃપ્ત એટલે કાર્બન કાર્બન વચ્ચે કેટલા બોન્ડ હોય? સિંગલ. અસંતૃપ્તમાં કાર્બન કાર્બન વચ્ચે કેટલા બોન્ડ હોય? ડબલ બોન્ડ હોય. કાં તો આ લોકોને છૂટું પાડવા માટે કઈ કસોટી કરશો? કોઈને યાદ છે? અનોખી બેન, કઈ યાદ છે કે આ લોકોને છૂટું કરવું છે? તમે શું કરો? યાદ કરો. મેં મટીરિયલ ની અંદર કઈક જગ્યાએ લખાયું હતું. ધુમાડા વાળું હતું કઈક. યાદ આવે છે કઈક? બોલ હેડ, તું બોલ. હા,
હા બોલ, કોઈને યાદ આવે છે? સળગાવ. બંને પદાર્થો શું કરો? સળગાવ. સંતૃપ્તને સળગાવ અને અસંતૃપ્તને સળગાવ. જેમાં કાળો ધુમાડો નીકળે, આ ગાઈડ કરતા અલગ લખાવું છું અને પરીક્ષામાં લખીને આવજો. જો કોઈ ખોટું આપે તો મને લઈને જજો, તો હું મારી ડિગ્રીઓ બતાવીશ. હું ચોપડીઓ લઈને આવીશ, જૂની ચોપડી કેમેસ્ટ્રીની જે મોટી મોટી ભણીને હું અહીંયા સુધી પહોંચ્યો છે ને, એ ચોપડીઓ લઈને બતાવી. જો આમાં લખેલું છે, તો કોઈ સાહેબ ખોટું નહીં પાડે. તો યાદ રાખજો, જો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય અને તેનું દહન કરાવીએ, તેનું શું કરાવતા? તેનું દહન કરતા કાળો ધુમાડો ન નીકળે કે થોડુંક મારા આપણે લાઈનમાં એવું લખીશું, આ લાઈન નહીં લખીએ, લાઈન આવું લખીશું. જો પદાર્થને શું કરાવતા? દહન કરાવતા. આવા કમ્પ્લીટ લાઈન છે. જો પદાર્થને શું કરાવતા? દહન કરતા. આ કમ્પ્લીટ લાઈન છે. જો પદાર્થને શું કરતા? દહન કરતા કાળો ધુમાડો ન નીકળે તો એ પદાર્થ કયો હશે? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. એને શું કહેવાય? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. આ ગાઈડમાં નથી આપેલું. અમારા સ્પીડમાં અમે જ્યારે પ્રેક્ટિકલ કરતા હતા ને એમએસસી ને બીએસસી ની અંદર લેવલમાં, તો અમારા સાહેબ પહેલો એક પ્રશ્ન પૂછે કે ભાઈ આ કમ્પાઉન્ડ છે, ફટાફટ બોલ. એક તો એમનું એટીટ્યુડ એટલા લેવલનું હોય, ફટાફટ બોલ આમાં સંતૃપ્ત છે કે અસંતૃપ્ત. તો જે લોકો ભણેલા ગણેલા ના હોય એ તો કે સાહેબ મને નહીં આવડતું, પણ જે લોકો કમ્પ્લીટ ભણતા હોય તે કરીને બતાવે કે સાહેબ 2 મિનિટ આપો, અને એ જે કમ્પાઉન્ડ છે એ કમ્પાઉન્ડને પછી સળગાવીને કે જો સાહેબ આ કાળો ધુમાડો નીકળતો નથી, આમાં કાળો ધુમાડો નીકળતો નથી, તો આ કેવું કહેવાય? સંતૃપ્ત કહેવાય. આ કેવું ગણાય? સંતૃપ્ત. અને જો બીજું કમ્પાઉન્ડ લેશે, જો સાહેબ કેટલા કાળા ધુમાડા નીકળે છે, તો આ કાળો ધુમાડો નીકળે છે એનું મીનિંગ આ શું છે? અસંતૃપ્ત છે. તો આમાં લખીશું જો પદાર્થનું દહન કરાવતા, જે પદાર્થનું દહન કરાવતા, અથવા તો દહનની જગ્યાએ તમે સળગાવું પણ લખાયા. ઓકે, સળગાવતા. દહનની જગ્યાએ શું લખતા? સળગાવતા પણ લખાય. ઓકે, દહન કરાવતા કાળો ધુમાડો નીકળે તો એ પદાર્થ કયો હશે? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. અસંતૃપ્ત શું છે? હાઇડ્રોકાર્બન. તો આ જે લાઈન લખી છે ને તમારા ગાઈડમાં નથી, આ લખીને આવશો તો માર્ક મળશે. કેમ કે અહીંયા એવું નહીં વાત કરી ગમે તે કસોટી કરો. શું કીધું છે? મેં અહીંયા કઈ કસોટી કરી? દહનવાળી. અહીંયા કઈ કરી? દહનવાળી. કાળો ધુમાડો ન નીકળે તો શું ગણાય? સંતૃપ્ત. અને કાળો ધુમાડો નીકળે તો શું ગણાય? અસંતૃપ્ત. ટાયર સળગાવ, કોઈ ધુમાડો નીકળે? કાળો જ નીકળે. તો આમાં જો ટાયરમાં કેટલા બોન્ડ હોય? ડબલ બોન્ડ હોય કાં તો ટ્રિપલ બોન્ડ. કાર્બનમાં ટાયરને સળગાવે તો કાં તો ડબલ બોન્ડ હોય કાં તો ટ્રિપલ બોન્ડ. હવે જોઈએ આપણે ગાઈડમાં લખેલા જવાબ. ગાઈડમાં શું લખેલું છે એ જોઈએ. ગાઈડમાં એવું લખેલું છે કે જો માખણ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન છે, અહીંયા એ લોકો એમ કીધું છે કે માખણ કેવું છે? માખણ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન છે, જેને રાંધવા માટે વપરાતું તેલ એ કેવું છે? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. એટલે એક ઉદાહરણ લીધા, બે શું લીધા? ઉદાહરણ. કે માખણ એ સંતૃપ્ત ગણાય અને તેલ કયું ગણાય? અસંતૃપ્ત ગણાય. બે ઉદાહરણ લઈ લીધા. ગાઈડના વાક્ય રચના પ્રમાણે જઈએ. જ્યારે અસંતૃપ્ત ને આલ્કલાઇન એટલે શું? KMnO ઉમેરવામાં આવે તો ગુલાબી રંગ શું કરે છે? દૂર કરે છે. ફરીથી સમજજો.
તેલમાં તમે KMnO4 નાખો, શું નાખવાનું છે? તેલની અંદર KMnO4 ના 2 ટપકા નાખો, તો એની અંદર એ પાછું KMnO4 હોય ગુલાબી રંગ, આમ તો ગુલાબી ના કહેવાય, આમ સહેજ જાંબલી રંગનું હોય, સહેજ 2 ટપકા નાખો ને અંદર, અને એ તેલની અંદર પડે KMnO4, ટપકા પડ્યા અને ગુલાબી રંગ જે હોય એનો એ દૂર કરી નાખો, પોતાનો ગુલાબી રંગ કોનો છે રિયલમાં? KMnO4. એ જો દૂર કરી નાખે તો એ શું હશે? તેલ હશે. તેલ એટલે શું? અસંતૃપ્ત. તો અસંતૃપ્ત ગુલાબી રંગ શું કરે? દૂર કરી નાખે છે. જ્યારે માખણમાં KMnO4 નાખશો, માખણમાં શું નાખશો? KMnO4 નાખો છો તો ગુલાબી રંગ દૂર કરતો નથી. તો 2 કસોટી થઈ ગઈ. હવે માખણની અંદર તમે પેલો KMnO4 ના 2 ટપકા નાખશો, તો તમે નાખ્યા માખણમાં તો ગુલાબી રંગ દૂર થતો નથી. તે ખબર પડી જાય કે માખણ એ કયું દ્રાવણ કહેવાય? કયું કહેવાય? સંતૃપ્ત કહેવાય. તો આ લાઈન સિવાય તમારે બીજી લાઈન લખવી હોય તો તમે અહીંયા લખી શકો છો. ઓકે, ચલો આપણે આમાં સંતૃપ્તમાં શું લખીએ? માખણ. અને આમાં શું લખીએ? તેલ. આમાં શું નાખતા? KMnO4. આમાં શું નાખતા? KMnO4. ચલો, માખણમાં ગુલાબી રંગ દૂર થાય? ગુલાબી રંગ દૂર થતો નથી. અને આમાં ગુલાબી રંગ અથવા ગુલાબી રંગ શું થાય છે? રંગ દૂર થાય છે. પ્રશ્ન પૂરો થઈ ગયો. તો મેં તમને કેટલા કસોટી શીખવાડી? 2 કસોટી શીખવાડી. એક જે કસોટી છે ગાઈડ વાળી છે, અને આ એક કસોટી અમે પ્રેક્ટિકલ વખતે કરતા હતા કોલેજમાં. હવે કદાચ અમારું પ્રેક્ટિકલમાં KMnO4 ના હોય તો બનાવવા કેવો બેસીએ અમે? પણ પેલા હળગાવવામાં તો સમ કરીને હળગાવ, કેમ કે ગેસની પાઇપો બધી જગ્યાએ હોય, એક એક ટેબલ ઉપર ગેસની પાઇપો મૂકેલી હોય. ખબર પડી ગઈ? તો માખણમાં તમે KMnO4 નાખશો તો રંગ દૂર થતો નથી. જ્યારે તેલમાં નાખો છો KMnO4 તો રંગ શું થઈ જાય છે? દૂર થઈ જાય છે. કયા નંબરનો પ્રશ્ન પૂરો થાય છે? 14મા નંબરનો. હવે કયો આયા? 15મા નંબરનો કે સાબુની ક્રિયાવિધિ સમજાવો. પ્રશ્ન નંબર 15. સાબુની શું સમજાવો? ક્રિયાવિધિ સમજાવો. ઓકે, ચલો સાબુની ક્રિયાવિધિમાં ફટાફટ શબ્દ બોલી દો. સાબુ કયો અણુ છે? કાર્બોક્સિલિક એસિડ નો કયો ક્ષાર? સોડિયમ કે પછી કયો ક્ષાર? પોટેશિયમ ક્ષાર છે. ચલો બોલો એટલે સાબુના અણુ સૂત્ર બોલો. કાર્બન 17, H35, COO. શું લખાય? Na. આવડી ગયું? 2 મુદ્દા તો ફટફટ આવડતા હતા. ચલો ત્રીજું, ડુંગરા દોરવાના. કેટલા ડુંગરા? 8 ડુંગરા દોરવાના. 3, આ 4, આ 5, આ 6, આ 7. ગણ લો. 1 2 3 4 5 6 7 અને આ 8. નીચે શું દોરવાનું? અહીંયા Na+. કેટલા થઈ ગયા મુદ્દા? 3 થઈ ગયા. ચોથા નંબરનો મુદ્દો. ચલો આ શું છે? સાબુનો અણુ છે. આ સાબુનું શું છે? અણુ છે. આને કયું ધ્રુવ, આને કયું કહેવાય? શીર્ષ. આને શું કહેવાય? પૂંછડી. ચલો આનું બીજું નામ ધ્રુવીય છેડો. આનું બીજું નામ અધ્રુવીય છેડો. ચલો આને શું કહેવાય? બીજું નામ શું છે આનું? જલ અનુરાગી. આનું નામ જલ વિરાગી. આનું નામ હાઇડ્રોફોબિક. આનું નામ ના, ફોબિક તો પેલામાં આવે, આનું ફિલિક આવે. હાઇડ્રોફિલિક. આનું નામ શું આવે? હાઇડ્રોફોબિક. ચલો આ કોને આકર્ષે? પાણીને આકર્ષણ કરે.
આ કોને આકર્ષે? મેલને આકર્ષે. ક્લિયર? ચલો, કેટલા મુદ્દા થઈ ગયા? 4 મુદ્દા થયા. હવે કયો મુદ્દો આવ્યો? 5મો મુદ્દો આવ્યો. પાણી એ પાણીમાં મેલ ઓગળતું નથી. તેથી શાનો ઉપયોગ થાય છે? સાબુનો ઉપયોગ થાય છે. સાબુનો ઉપયોગ થાય છે. પછી આ જેટલું લખ્યું ને એનું શું કરી દેવાનું? ગુજરાતી લખી દો. સાબુમાં 2 છેડાઓ અલગ ગુણધર્મ ધરાવે છે. અલગ ગુણધર્મ ધરાવે છે. ચલો, એટલે કે શીર્ષ જેને આપણે શું કહેવાય છે? જળ અનુરાગી. બીજું શું શબ્દ છે? હાઇડ્રોફિલિક. એ કોને આકર્ષે છે? પાણીને આકર્ષે છે. આકર્ષણ કરે છે. ચલો, હવે બીજું મુદ્દું. તેમજ સાબુમાં આવેલું બીજો છેડો, બીજા છેડાનું નામ અધ્રુવીય છેડો. જેના વિવિધ નામ બોલો. જલ વિરાગી. બીજું નામ હાઇડ્રોફોબિક. એ મેલને આકર્ષે છે. મેલને આકર્ષે છે. ક્લિયર? પૂરું થઈ ગયું? હવે કોઈ રહી ગયું હોય તો બોલો. બસ પૂરું થઈ ગયું. આટલા મુદ્દા લખો, ઇનફ છે. પ્રશ્ન પૂરું થાય. આકર્ષણ કરે છે. અહીંયા આખું ચેપ્ટર પૂરું થાય છે. ચોથું બધું લખાઈ દીધું છે. મને નહીં લાગતું આમાં કઈ બાકી રહી ગયું હોય ચોથા ચેપ્ટરમાં. ક્લિયર?